અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઉદ્યોગપતિ અને ભાજપના ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરિયાના પુત્ર રવિ પાનસુરિયા વ્યાજખોરોના ત્રાસથી લાપતા છે। 31 ડિસેમ્બરની રાત્રે તેમણે સુસાઇડ નોટ લખીને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને ગુમ થયા હોવાનું બહાર આવ્યું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ગોધરા નીટકાંડના દીક્ષિત પટેલ સહિતના 15 જેટલા વ્યાજખોરોના ત્રાસથી રવિ પાનસુરિયા પરેશાન હતા। પોલીસ અરજીમાં ઉલ્લેખ મુજબ તેમણે 16 વ્યક્તિઓ પાસેથી 11 કરોડ 25 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેમાંથી 4 કરોડ 90 લાખની મિલકત તથા 3 કરોડ 38 લાખ આરટીજીએસ દ્વારા ચૂકવ્યા હતા, જ્યારે 2 કરોડ 97 લાખની બાકી રકમ માટે 15 કરોડની પઠાણી ઉઘરાણી થઈ રહી છે। વ્યાજખોરો દ્વારા થતી પઠાણી ઉઘરાણીનો ઓડિયો વાયરલ થયો છે। 31 ડિસેમ્બરથી રાત્રે રવિ પાનસુરિયા ઘરેથી બબાલ લઈને નીકળતા સીસીટીવીમાં કેદ થયા હતા। રવિ પાનસુરિયા ગુમ થતા પરિવાર ચિંતામાં મુકાયો છે। ઉદ્યોગપતિનો દીકરો લાપતા થતા પરિવારજનો ભારે ચિંતિત બન્યા છે। રવિ પાનસુરિયાની શોધખોળ માટે પોલીસે કવાયત હાથ ધરી છે। મને મારા દીકરાએ કાલે આવ્યો વડોદરા નાનો, એને કીધું કે પપ્પા રવિભાઈ લગભગ 2-3 મહિના પહેલા ગોધરા પણ ગયો હતો। એટલે આ લોકો અલગ અલગ જગ્યાએ બોલાવીને એને ટોર્ચર કરતા હતા। ગોધરા પણ એને 2 વખત બોલાવ્યો હતો, એ મને બધી ગઈકાલે ખબર પડી। અને સાવરકુંડલા એલસીબી અમરેલી જિલ્લાની એસપી સહિતની આખી ટીમ કામે લાગેલી છે। અને મને વિશ્વાસ છે કે આ લોકો એકાદ દિવસમાં રવિને ગમે ત્યાંથી પહોંચશે। એના મોબાઈલ સ્વિચ ઓફ આવે છે। અને બીજું આ લોકો જે પ્રમાણે એને ધાકધમકી આપતા હતા એટલે અમને થોડોક ચિંતા વધારે રહી છે। પણ મને મારી અમરેલી જિલ્લાની પોલીસ ઉપર સંપૂર્ણ ભરોસો છે કે એ રવિને ગમે ત્યાંથી ગોતી લેશે, એના ફોન ટ્રેસ કરશે, એના અલગ અલગ નંબર મેં હતા એ બધા આપેલા છે અને પૂરો સહકાર મળી રહ્યો છે। મને મારા દીકરાએ કાલે આવ્યો વડોદરા નાનો, એને કીધું પપ્પા રવિભાઈ લગભગ 2-3 મહિના પહેલા ગોધરા પણ ગયો હતો। એટલે આ લોકો અલગ અલગ જગ્યાએ બોલાવીને એને ટોર્ચર કરતા હતા। ગોધરા પણ એને 2 વખત બોલાવ્યો હતો, એ મને બધી ગઈકાલે ખબર પડી। અને સાવરકુંડલા એલસીબી અમરેલી જિલ્લાની એસપી સહિતની આખી ટીમ કામે લાગેલી છે। અને મને વિશ્વાસ છે કે આ લોકો એકાદ દિવસમાં રવિને ગમે ત્યાંથી પહોંચશે। એના મોબાઈલ સ્વિચ ઓફ આવે છે। અને બીજું આ લોકો જે પ્રમાણે એને ધાકધમકી આપતા હતા એટલે અમને થોડોક ચિંતા વધારે રહી છે। પણ મને મારી અમરેલી જિલ્લાની પોલીસ ઉપર સંપૂર્ણ ભરોસો છે કે એ રવિને ગમે ત્યાંથી ગોતી લેશે, એના ફોન ટ્રેસ કરશે, એના અલગ અલગ નંબર મેં હતા એ બધા આપેલા છે અને પૂરો સહકાર મળી રહ્યો છે। મને મારા દીકરાએ કાલે આવ્યો વડોદરા નાનો, એને કીધું પપ્પા રવિભાઈ લગભગ 2-3 મહિના પહેલા ગોધરા પણ ગયો હતો। એટલે આ લોકો અલગ અલગ જગ્યાએ બોલાવીને એને ટોર્ચર કરતા હતા। ગોધરા પણ એને 2 વખત બોલાવ્યો હતો, એ મને બધી ગઈકાલે ખબર પડી। અને સાવરકુંડલા એલસીબી અમરેલી જિલ્લાની એસપી સહિતની આખી ટીમ કામે લાગેલી છે। અને મને વિશ્વાસ છે કે આ લોકો એકાદ દિવસમાં રવિને ગમે ત્યાંથી પહોંચશે। એના મોબાઈલ સ્વિચ ઓફ આવે છે। અને બીજું આ લોકો જે પ્રમાણે એને ધાકધમકી આપતા હતા એટલે અમને થોડોક ચિંતા વધારે રહી છે। પણ મને મારી અમરેલી જિલ્લાની પોલીસ ઉપર સંપૂર્ણ ભરોસો છે કે એ રવિને ગમે ત્યાંથી ગોતી લેશે, એના ફોન ટ્રેસ કરશે, એના અલગ અલગ નંબર મેં હતા એ બધા આપેલા છે અને પૂરો સહકાર મળી રહ્યો છે।